નમસ્કાર મિત્રો, આજનો સંદેશો અમારે એક પ્રખર ગૌ પ્રેમી અને એવા જ ખૂબ સમાજસેવી એવા રાજકોટના મિત્તલભાઈ ખેતાણી એમની ખૂબ બધી કાવ્ય રચનાઓ છે અને કાવ્ય રચનાઓમાંનું એક કાવ્ય અને એમાં એ કાવ્યની એક પંક્તિ એટલે કર્મના હિસાબ જન્મોના હપ્તે હોય છે કે માણસ આવ્યા છે કર્મનો હિસાબ કરવો જ પડે. કર્મને અધિકાર હસ્તે માં ફલેશું કદાચ કર્મ કરવું જ પડે. કર્મ ફરજિયાત છે અને કર્મને ફળ વગર ફળની આશા વગર કર્મ કરવું પડતું હોય છે. ત્યારે કર્મના હિસાબ જન્મોના હપ્તે હોય છે. જે વાવે છે એ જ અંતે લણતું હોય છે. એટલે આ વૃક્ષો વવાય, જે કર્મ વાવીએ તો સારા કર્મ વાવીએ તો સારું ફળ લણીએ, એમ આ વૃક્ષો અત્યારે વાવશું તો આપણે જ આપણી પાછળની જિંદગીમાં અથવા આપણે આવતી પેઢીને સારું ભવિષ્ય આપી શકશું. આપણા કર્મનો ફળ આપણે ભોગવશું, આપણે નહીં તો આપણા સંતાનો, આપણો વારસો, આપણે આવતી પેઢી, આપણું આ દેશનું ભવિષ્ય ભોગવવાનું છે. ત્યારે આ કર્મ કરવું એ આપણી નૈતિક ફરજ છે. વૃક્ષ વાવવું એ આપણી ફરજ છે. ત્યારે સદભાવના ઉદાસમ આખા દેશમાં લીલોછમ બને, આખો દેશ હરિયાળો બને એવી ભાવના સાથે, ઉત્કૃષ્ટ ભાવના સાથે કામગીરી કરી છે. તો આ અભિયાનમાં સૌ કોઈ જોડાવવું જોઈએ. મિત્તલભાઈ ખેતાણી એમની કાવ્ય રચનાનો એક પંક્તિ અહીં રજૂ કરી કે કર્મના હિસાબ જન્મોના હપ્તે હોય છે, જે વાવે છે એ જ અંતે લણતું હોય છે. ત્યારે સારું લણવા માટે આ સારું વાવવું પણ ખૂબ જરૂરી છે. વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો બને, ધરતી નવપલ્લવિત બને, એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.